વડોદરા હરણી દુર્ઘટનાને આજે તિથિ પ્રમાણે 1 વર્ષ પૂર્ણ થયું. રોશની સિંધેના પરિવારે ઘર પર વર્ષે શ્રાદ્ધ રાખ્યું હતું. ગતરોજ શાળા સંચાલકોએ એફિડેવિટ દાખલ કર્યું હતું. તો હરણી બોર્ડ કાંડ મામલે શાળા જવાબદાર ન હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ. તો શાળાના આવા એફિડેવિટથી પરિવાર રોષે ભરાયો છે. આજે પણ પરિવારના સભ્યો ન્યાયની માંગ કરી રહ્યા છે. સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. અગાઉ પણ આશિષ જોશી હરણીકાંડનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. તો શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉ પણ આશિષ જોશીએ મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ચૂક્યા છે. છોકરી મારે ભણવા માટે મોકલી હતી અને એ લોકોને મારી છોકરીને પાણીમાં ડૂબાડીને મારી નાખી. મારું આખું પરિવારનું ભવિષ્ય એ લોકોને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યું. તો મારું એટલું જ કહેવાનું છે. તો એ લોકો જો કહે છે કે અમે નિર્દોષ છે, અમારું કશું ગુનો નહીં, અમે કોટિયાવાલાને સોંપેલા હતા, તો મારું એટલું જ કહેવું છે, તમે કોટિયાવાલાને સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દેશ. તમે કહેતા હતા કે અમે મા બાપ છે, અમે મા બાપ છે, ગેટ પછી તમારા છોકરા અમારા છે, તો તમે તમારા છોકરાની હું કાળજી લીધી? કશું કાળજી લીધી? લિમિટ વગર 50ની સીટના બસમાં તમે 90 સીટ પર બેસાડીને છોકરાને લઈ ગયા. એ તમે પહેલી બેદરકારી. પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં, એ તમારી બીજી બેદરકારી. પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલ્યો છો એ જગ્યાને તમે કશું જાંચ કરી નહીં, એ તમારી બેદરકારી. તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સની જાણ નહીં કરી, એ તમારી બહુ મોટી ગંભીર બેદરકારી છે. વાતમાં તમારી બેદરકારી દેખાય છે, પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે, અમે કશું કરેલું નથી. મારો એટલો જ માંગણી છે સરકારને કે તમે એ લોકોની બેદરકારીને ધ્યાનમાં લો અને એને પ્લીઝ એમને સજા કરો, તો જ મારા છોકરાઓને અને બધા છોકરાઓને આત્માને શાંતિ મળશે. અમે તો ગરીબ છે, અમે બધા આટલા લાંબા હાથ નથી, પણ આશીષ સર પહેલાથી અમારા જોડે છે એટલે અમે એટલા એ લોકો જોડે એ કરી શકે છે. મારી એટલી જ માંગણી છે, તમે બધા છે ને બેસી ના રહેતા, બધા ગુનેગારોને સજા કરો ને અમારા બધા છોકરાને શાંતિ અપાવો.